जवाब कर दो ने चलो તમે સાજા છો તો જવાબ કરો ભાઈ જવાબ કરો તમે નોટિસ લાવો આપણે નોટિસની કોપી આપો અત્યારે એમને જવાબ લઈ લો આપીશું તમને અત્યારે જ આપો જવાબ આપીશું ને અમે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું તુલસીબેન। મળી આજે આપણને નવી માહિતી। નસવાડી તાલુકો અને તણખલા ગામ દાબણ હટાવવા માટે ગયેલા મામલતદાર વકીલ નોફિલ વચ્ચે થયું ઘર્ષણ। દાબાણ કરતા બની આ નોટિસ ના અપાતા આગળની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી। અમે લેતા નહીં એવું છે ને, તમારી 10 નોટિસો લેતા હોય તો એક નોટિસ ના લેતા હોય, તમારા અધિકારી આપવા માટે આવ્યા જ નથી સાહેબ। અરે આવ્યા જ નથી, અરે અમે સોગંદનામું કરીએ, લાવો ને તમારી રૂબરૂમાં। સમય બગાડવાની વાત નથી સાહેબ, તમારી જોડે બી સમય નથી, ખાલી નહીં કરીએ, 2 દિવસ આપો બરોબર, તમે નોટિસ આપો દૂર કરી દેશું, સ્વેચ્છાએ દૂર કરી દેશું, 2 દિવસનો સમય આપો, 48 દિવસ નોટિસ આપો, 48 દિવસો ખાલી નાખજો, તમે નોટિસ આપો, અમારે નોટિસ આપો, ચાલો નોટિસ આપો બરોબર, અને તારીખ આપો, 48 કલાક બસ આપો બરાબર, 21 તારીખે ફરીથી આ સમય આપણે દૂર કરી નાખો બરાબર, ચાલો આપો અત્યારે કમિશનથી જવાબ નોટિસ આપો, ચાલો અત્યારે જવાબ કરી દો ભાઈ, નોટિસ આપો એમને પેલા નોટિસ સ્વીકારી, અરે આપણે એવું ના હોય ભાઈ, અમે સ્થળે આવ્યા છીએ, ચાલો વાંધો નહીં, જવાબ આપો, બરાબર, તમે 2 દિવસ સમય માંગો છો, હજુ તમે જો 2 દિવસ માંગે અમે આપવા તૈયાર છો તો તમે કેવી વાત તમે કરો છો? ઉપકાર નથી કરતા સાહેબ, તમે ઉપકાર નથી કરતા સાહેબ, તમે નોટિસ આપો, ઉપકાર કરવાની વાત નહીં નોટિસ ભાઈ. આપો, અમે જવાબ તમને આપીશું, પૂરતો સમય તમે આપો. આજે હમણાં નોટિસ આપો, તમે જાણી જોઈને સમય બગાડો છો. 21 તારીખની નોટિસ આપો 12 વાગ્યાની, ચાલો અમે જવાબ આપીશું। તમે કેમ કરવાનું છે મારે? પણ તમે નોટિસ તો તમે સુપ્રીમ અમે કોર્ટ કહે છે તમને ભાઈ, નોટિસ અમે બધાની નથી કહેતા, સુપ્રીમ કોર્ટ કહે છે, તમને નોટિસ અરે આપણે બધાની ખુલાસો ખુલાસો કરો, કરો. તમે અધિકારી તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી ખબર, તમને શરમ આવી તમે અમને જોઈએ, શીખવાડો. તમે ક્લાસમાં અધિકારી છે, તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી ખબર, 2 દિવસની નોટિસ આપો, ચાલો એમને કઈ આપ મુકેશભાઈ, ચાલો અહીં 2 દિવસની નોટિસ આપો, ભાઈ, અમે તલાટીની નોટિસ બધી અને 48 કલાકનો સમય જોઈએ જો લેખિત આપે, બરોબર. અહીં આગળ એપ્રુવ કરાવો, હું તમને સમય આપું નવો બરાબર, એની જાણ આપણી રૂબરૂમાં જ અમને કરી હા, દેવાની બસ. પ્રોસેસ અહીં આગળ, એ અને એ સમય કાયદેસરની એની ખાલી પ્રક્રિયા ના કરો કરે, એ સમય એની ખાલી ના કરે એટલે તૂટી જશે, કાયદેસરની પ્રક્રિયા કરો તમે, તૂટી જશે વકીલશ્રી, બરાબર? કઈ ભાઈ, તમે લાવો નોટિસની કોપી. આપો, ચાલો નોટિસ આપો એમને, કઈ છે તમારા પક્ષ? હા, લે. તમે વકીલાતનામું રજૂ કરો, આપી દઉં છું મારો વકીલાત. તમારી લીટી સહી કરેલું મને લીટી રજૂ કરો ભાઈ, લીટી રજૂ કરો ફટાફટ બરાબર, કાયદેસર અધિકૃત પ્રતિનિધિ તરીકે રજૂ થાવ મારી જોડે ભાઈ, તમે મેજિસ્ટ્રેટ જોડે રજૂ થાવ છો ચાલો બરાબર, ક્યાં છે તમારા પક્ષકાર બોલાવ્યા? મુકેશભાઈ, તમે અંદર આવો. તલાટીની નોટિસ લાવો, એમાં બે પક્ષકાર લાવો ફટાફટ બરાબર. આવા નવા ગુજરાતી ચોમાસા દરરોજ નવા જોવા માટે આપણા તુલસીબેનની યુટ્યુબ ચેનલ પર હજુ સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાંથી નોટિફિકેશન સૌથી પહેલાં આપણને મળી શકે। તો ચાલો મળીએ આપણે કાલે નવા વિડીયોમાં।